નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. સનાતન ધર્મના અભિન્ન અંગ એવા કુંભ મેળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ કહી શકાય, અને જે દર 12 વર્ષે કોઈ ચોક્કસ સ્થળ પર યોજાય છે. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક આ સ્થળનો સમાવેશ થાય છે. ત્યારે કુંભ મેળામાં એવું કહેવાય છે કે એક વખત સ્નાન કરવાથી એટલે કે શાહી સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને કુંભ મેળો એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે ધાર્મિક દ્રષ્ટિએ કુંભ મેળાનું શું મહત્વ છે, શાહી સ્નાનનું શું મહત્વ છે, અને આ વખતના વર્ષ 2025માં યોજાનાર કુંભ મેળાને લઈ કેવી તૈયારીઓ છે. આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો યોજાવાનો છે, અને કુંભ મેળો એ એક વર્ષોથી ચાલતી આવતી પ્રાચીન પરંપરા છે. તો વર્ષ 2025માં એટલે કે આ વર્ષે યોજાનાર કુંભ મેળો 23 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. એટલે કે આ કુંભ મેળો પોષ મહિનાની પૂર્ણિમાથી શરૂ થશે. પૂર્ણિમાનું સ્નાન કરી અને કુંભ મેળાની શરૂઆત થશે, જે શિવરાત્રીના સ્નાનથી સમાપ્ત થશે. તો એવું કહેવાય છે કે કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને આ સમયે નદીઓનું પાણી એકદમ અમૃત જેવું શુદ્ધ બની જતું હોય છે એવું કહેવાય છે. એટલે આ શાહી સ્નાનનું પણ ખૂબ વિશેષ મહત્વ રહેલું છે. તો કુંભ મેળામાં સ્નાન કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે, તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે. તો આ વર્ષે જ્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાવાનો છે, ત્યારે ત્યાંના શાહી સ્નાનનું વિશેષ મહત્વ ખૂબ વધી જાય છે, કારણ કે એવું કહેવાય છે કે ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ મળે છે, અને ત્યાં ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ વધારે વધી જતું હોય છે, અને એટલે જ પ્રયાગરાજમાં યોજાતા કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. તો દર 12 વર્ષે જ કુંભ મેળો કેમ યોજાય છે, તેની પાછળની પણ ઘણી ધાર્મિક માન્યતાઓ છે, અને એવું કહેવાય છે કે આ કુંભ મેળા પાછળ પૌરાણિક સમુદ્ર મંથનની કથાઓ જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું હતું, અને આ અમૃત મેળવવા માટે બંને વચ્ચે યુદ્ધ થયું, અને આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું હતું. ત્યારે આ 12 જે દિવ્ય દિવસો છે તે પૃથ્વી પરના 12 વર્ષ સમાન છે એવું માનવામાં આવે છે. તો બીજી એક વાયકા એ પણ છે કે અમૃતના ઘડામાંથી 12 છાંટાઓ નીચે પડ્યા હતા, અને જેમાં 4 પૃથ્વી પર પડ્યા હતા, અને જે 4 સ્થળો એ કે જ્યાં મહાકુંભ મેળાનું આયોજન થાય છે: પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક. તો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું કહેવું છે કે આ વખતના કુંભ મેળામાં દેશના તમામ રાજ્યો અને 123 દેશના 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. 2023માં યોજાયેલા કુંભ મેળામાં 20 કરોડ લોકોએ હાજરી આપી હતી. તો આ વખતના કુંભ મેળામાં 6500 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી શક્યતા છે. આ પહેલાના કુંભ મેળામાં 4700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે આ અંગે નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે ભંડોળ સંદર્ભે કોઈ સમસ્યા નથી, કારણ કે કેન્દ્ર સરકાર તરફથી મદદ કરવામાં આવે છે. સંતો મહંતો કુંભ મેળાના વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે અને અખાડામાં હાલ રોકાઈ રહ્યા છે. તો સામાન્ય ભક્તો ઉપરાંત વીઆઈપીઓ, અન્ય સંતો મહંતો, મહિનાઓ સુધી દીક્ષાનું પાલન કરતા કલ્પવાસીઓ, પીઠાધિપતિઓ અને મઠાધિપતિઓ સહિતના સંતો કુંભ મેળામાં હાજરી આપશે. તો આ સાથે હવે કુંભ મેળાને લઈ કેવી તૈયારીઓ પ્રયાગરાજમાં ચાલી રહી છે તેની વાત કરીએ તો પ્રયાગરાજમાં કુંભ મેળાને લઈ તડામાર તૈયારીઓ હાલ તો થઈ રહી છે. તો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે વિશેષ ઘાટ બનાવવામાં આવ્યો છે. ગત કુંભ મેળામાં 22 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યા હતા. આ વખતે 30 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તો રાજ્ય સરકાર તરફથી 488 કિલોમીટરના વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં અમુક રસ્તાઓ નદી પર બનાવવામાં આવી રહ્યા છે. તો આ કુંભ મેળામાં 50,000 જેટલા પોલીસો તૈનાત રહેશે. 2700 સીસીટીવીથી સજ્જ આ કુંભ મેળો હશે, જે પ્રયાગરાજમાં આ વખતે યોજાવાનો છે. આ સાથે 50,000થી 60,000 જેટલી બસની વ્યવસ્થા પણ લોકો માટે કરવામાં આવશે, અને સ્વચ્છતાના નામે પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે પ્રયાગરાજમાં આ વખતે એટલે કે 13 જાન્યુઆરીથી જે મહાકુંભ મેળાની શરૂઆત થઈ રહી છે તેને લઈ યુપીની સરકાર તરફથી, તંત્ર તરફથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને સંતો મહંતો ભક્તો પણ ત્યાં પહોંચી રહ્યા છે. અને આ વખતે જે પ્રયાગરાજમાં ખાસ કરી મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે ત્યાંના શાહી સ્નાનનું ખૂબ વિશેષ મહત્વ છે, કારણ કે 12 વર્ષે જ કુંભ મેળો યોજાઈ રહ્યો છે, એટલે આ વખતનો કુંભ મેળો ખૂબ ખાસ બની રહેવાનો છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો આપ લાઈક અને શેર કરજો અને ખાસ મારી ચેનલ જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું.